ચાલો તો થોડાક ખોબા ભરી લેવી અને ખીચ્છા પણ ભરી લેવી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જવાના છીએ જાંબુડા ખાવા માટે. તો બન્યા રહો અમારી સાથે. હું જઈ રહ્યો છું જાંબુડા ખાવા માટે અને આજે તો ઉપલી ટોસ ઉપર ચડીને જાંબુડા ખાવાના છે. તો ચાલો મારી સાથે આગળ જઈએ. ચાલો થોડો આજુબાજુનો વ્યૂઝ પણ જોઈ લ્યો. ખૂબ મસ્ત છે, ડુંગરાવાળો વિસ્તાર છે અને ગામડું છે એટલે ખેતર છે. સામે દેખાય તે જ જાંબુડું છે, તેની ઉપર આપણે ચડીને જાંબુડા ખાવાના છે. ચાલો બન્યા રહો મારી સાથે. તો એક વાડી આવી ગયા છીએ, મસ્ત મજાની વાડી છે અને સૂરજ પણ આથમી ગયો છે. હજી નથી હાથમાં, થોડી વાર છે. તો વાવેતર થઈ ગયું છે, કપાને એવું બધું વાવી દીધું છે અને જાંબુડા ખાવા માટે અમે આવ્યા છીએ. જાંબુડા ખાવા માટે થોડા ધ્યાન રાખીને જવું પડે. અને આ છે જાંબુડા. તો જોઈ શકો છો ઘણા બધા જાંબુડા છે અને નીચે પણ એટલા પડ્યા છે. તો થોડા ઉપર પડે છે પણ ઘણા બધા જાંબુડા છે મસ્ત. ચાલો તો થોડાક ખોબા ભરી લેવી અને ખીચ્છા પણ ભરી લેવી. ગામડાની મજા જ આ છે ભાઈ. જો જંગલમાં વાડી છે અને મજા મજા છે. અહીંયા જો નકરા જાંબુડા જ પડ્યા છે. તો ચાલો આજે માથે ચડવામાં આવશે. બન્યા રહો અમારી સાથે. ઠેઠ ઉપર જાઉં છું. અહીંયા જવાનું છે મારે. જો અહીંયા ઘણા બધા જાંબુડા છે, એ અહીંયા ત્યાં જઈને હું જાંબુડા ખાવાનો છું ભાઈ. તો ચડી ગયો છું હું માથે અને રાવણા ખાવાના છે. રાવણા ને જાંબુડા છે, મીઠા છે. હવે તમે જોઈ શકો છો જાંબુડા છે ભરપૂર, તાજા તાજા. ચાલો તો ફાઇનલી અમારા ખિસ્સા ભરાઈ ગયા છે અને હવે નીચે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. સાંજ પડવા આવી ગઈ છે તો હવે ઉતરવાની તૈયારી કરવી પડશે. પણ અહીંયા તો ભાઈ ખાધે ખૂટે એમ નથી, ખૂબ જ છે. મારું મોઢું પણ ખૂબ ધરાઈ ગયો છું અને જીભ પણ લાલ ગુલાબી ગુલાબી થઈ ગઈ છે. ચાલો તો હવે નીચે ઉતરીને જ વાત કરીએ તમારી સાથે. ચાલો તો નીચે ઉતરી ગયો છે અને આ છે ઝાડ રાવણાનું. થોડું દૂરથી દેખાડી દઈએ. તો આ છે ઝાડ અને આજે તો ઝાડ ઉપર ચડીને ખૂબ જ મજા આવી ગઈ. ધરાઈ ગયા ભાઈ રાવણા ખાઈ ખાઈને. અને આ વર્ષની વાવણી પણ થઈ ગઈ છે અને કપા ડબ્બે પાંદડા આવી ગયા છે. તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને અમારો યુવરાજભાઈ ખાય છે જાંબુડા. લ્યો, કેવા લાગ્યા જરાક કહેશો અમને? કેવા મસ્ત એટલે કેવા? જીભ તો બતાડ. જીભ તો બતાડ. હા, ગુલાબી ગુલાબી થઈ ગઈ. તો ફાઇનલી હું આવી ગયો છું ઘરે અને મસ્ત મજા આવી જાંબુડા ખાવાની અને મારી જીભ પણ એકદમ ગુલાબી ગુલાબી થઈ ગઈ છે. ગુલાબી ગુલાબી મારી જીભ થઈ ગઈ છે અને મસ્ત મજાના ગળા હતા, મસ્ત હતા. તો ચાલો આજ માટે બસ આટલું જ તે. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.